બદનામ એરિયામાં તમે બ્લોગ ઉતારો છો, તમે અમારી હારે જોડાયેલા રહો. શું કે આગળ બધા અહીંયા આપણું તો નહીં હતા. અમારા દાડા બહુ થઈ ગયા. વિડિયો ઉતારે છે. હું બંધ કરી વિડિયો. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં. આવ એટલે પાછા આવ્યો છે. પાછા અમે આવ્યા છીએ ભાઈ બીજો બ્લોગ લે. પેલા બ્લોગમાં ગાઈસ તમે બહુ જાદુ પ્યાર દેખાડ્યો, તમને એમ થયું ભૂલથી અમારે બીજો બનાવી નાખી હવે ભેગો ભેગો. અમને મજા આવતી હતી. BRTS હાલો અમે તો જોઈ નહીં. હાલો હાલો ટિકિટ લઈ જાઓ. હાલો 3 વાળે ટિકિટ લઈ જાઓ. અડધા સુરતમાં રખડી. હા ગાઈસ, તો આજ અમે તમને લોકોને બતાવીશું તડકો. ગાઈસ ઉનાળાનો પેલો દિવસ છે, પેલો રવિવાર આવી ગયો છે એવું લાગે છે મને થોડું. કેમ કે એટલું હાલીને આવ્યા ને અમારું હાવ એટલે હાવ પતી ગયું છે બધું. તમે અમારી હારે જોડાયેલા રહો, અમે તમને નીતરીને બતાવીશું કે નહીં તડકો એક આ વસ્તુ છે એમ. કે તડકામાં આખો દી કેમ ખોખા મારવાની અમે તમને શીખવાડ. કેમ તમારે તો જોવા દે ને કે આવી રીતના બ્લોગ ની ફોન લઈને જાતા હોય ને એટલે 4 જણા જોવે. ભલે પછી આપણે કાઢ્યું હોય. આપણે ભલે બીજો વિડીયો પોસ્ટ કરતા હોય. અમારો દુખિયાનો આધાર આવે છે, ઓકેશભાઈ કરીને નામ છે એનું. એ આવે છે અમને સોડા પાવા કે આટલા તડકાના તમે રખડો છો કે. એને અમારી ઉપર દયા ભાવના બહુ સાજી દયા. એ ભાઈ હમણાં ડિપ્રેશનમાં હતો, એટલો ડિપ્રેશનમાં હતો ને અમે એનો ખર્ચો કરે છે ને ડિપ્રેશનમાં નીકળી ગયો છે. 150 રૂપિયાનો બદામ શેક પી જાય ને એનો ડિપ્રેશન બહાર વહી. હાલો એ આવે એટલે એને બતાવી. બદનામ એરિયામાં તમે બ્લોગ ઉતારો છો. ગાયત્રી એટલે નહીં બંધ નહીં રે. ઓકેશભાઈ આવી જશે. ઓકેશભાઈ સોડા પૈસા હાલો તમે આગળ. बरबा भैया सोच लियो. अरे बस कर भाई, ओ पागल करके पीछे छोड़ दे. બધું નાખી દેવાનું ને ઝેર નાખી. આપે તો એ જો કોણ કોણ છોડ લે ને બસ ગાઈસ તડકો વધી ગયો. અમે અહીંયા દુકાનમાં ગઈ જઈએ સીધા. બદામ શેક લસ્સી બસી પી લેવી પૈસા આવી આરામથી. જાગો તડકો થઈ જતો. ઓગાના થોડો વધારે લાગી જતો તો હું જ જોશ. હવે થોડીક રાહત મળી છે. લસ્સી પીધા પછી થોડીક જ રાહત મળી. થોડીક પછી બીજી એકાદી મંગાવે તો હજી મળે. તમારા ઓકેશભાઈ ખરો ખર્ચો કરી નાખે ને તો અમને હજી રાહત મળે છે. એટલે તારે શું કેવું? બહુ રાહત મળી. માતાજી તમને સુખી રાખે. આપણે કરવાનું તો હજી કરવાનું. શું કહો છે ભાઈ તમે? પૈસા જો છો તમે? નથી મારી પાસે ભાઈ, ભીખ માંગીને ખાલી રહો. 54 નથી ખિસ્સામાં. આવતા મુકામ છે ઓડી મોટી દુકાન. હાલે ઓટા એટલે તમે મું જાવ છો. હાલ ઓટા પૈસા દઈ દો. કરાઈ નાખી. આમ તારો ભાઈ બેઠો. પૈસા તું ભાઈ દે ને. તમે પૈસા દેજો ભાઈ. હું લોકોને વિનંતી કરવા માંગુ છું કે આવા ભાઈબંધો ન થતો મહેરબાની નથી પાવ એમ કે પૈસા ચેક કરવા આવે. માતાજી શું કે આગળ બધા અહીંયા આપણું તો નહીં હતા. અમારા દાડા બહુ થઈ ગયા. એ રીતે બધું ગિરાક છે આપણે. આમ જવાનું છે. ઓલા ભાઈ પૈસા આવ્યો કિસ્સો. કાકા ગયા હું કરતા હતા. હું કરતા હતા. અલા ઓલી બાજુ ઢાંકણું છે. અલા ભાઈ તારો પ્લાન શું છે? પ્લાન શું છે તારો? મને વિશ્વાસ નથી તારી. બોલે છે કઈ બાજુ તાકી ગયા. કાકા એને આગળ દાદા વિડિયો ઉતારે છે. હું બંધ કરી વિડિયો.
ના ના મુકતો નહીં હોય હમણાં ઓલા કાકાના મમરા ભરી જાય કાકા કેવા હા પણ એ આવ્યો કાકાને દેખાડો કઈ ધીમે આપજો એ ભાઈ તું ફૂલ લાયકાનો જીવ જાય ધીમે આપજો તો અહીંયા ગટી બાપુ બેઠા છે અહીંથી લઈ લઈને રેડી છે ને તો હમણાં કે નવો ગાડી સૌ ભાઈ કઈ એક્સિડન્ટ થાય ભાઈ નો હાથી છે અમે ભાઈ નોર્મલ છે તો હું પ્રો ડ્રાઈવર છું હા એ તો આગળ હા ઓલો આવતો તો સીધે સીધો ભાઈ ભટકાડજો તો એને વાગશે આપણને નહીં વાગે બરોબર છે પોલીસ વાળા એને મળશે BMW લઈને ઉભા હતા આપણે હા એટલે સ્વીટ નો કરતો પાછળ આગે આવી જાય પાછો એનું નક્કી ન હોય નકર હમણાં મારે એવો છે બસ આગળ જોજે આકાર નો આવા કાવા માત્ર કોને શીખવે કેમ છે તે મારો ભાઈ હોશિયાર નો સડાઈ દીધી એમ કે નકર આપણા બધાને ખાવા થઈ જાય તો ઓલો પાછળ ઈ જ જોતો આવે એટલે જ પાછળ છે ઈ કે આ ઓચિન તો જો ગાડી કે આઈડી થી પાછળથી ડાયરેક્ટ ભાગી જાય પાર્કિંગ માં પેલા ગાડી મૂકીએ ને ભાઈ આથી પાર્કિંગ માં જમી છે એ બીજા બધા આપણે હાલીને આવીશું ભાઈ ઊભી રાખ પછી આ બિચારકને ન્યાઠા ડારો હાલી લઈ જવા હાલીને આવવા હાટું તુંય ખરો છો આપણે આવ્યા હતા આજ અશ્વિનભાઈ ની ઓફિસે અશ્વિનભાઈ કીધું ને કહેતા હતા ઓફિસે આવ્યા છે એની ઓફિસ ઓફિસ ના માતાજી બતાય આ છે આપણા અશ્વિનભાઈ ની ઓફિસ નેહા ડાયમંડ નો ઓનર સંપલ લઈને રખડે છે ભાઈ ચપ્પલ મૂક્યા બે ભાઈ મારા નથી હોય દેવના છે એના ખોવાઈ ગયા તા એવો રોડ એટલે તમે આવડી મોટી કંપની ના ઓનર છો ને તમે મેચ આવી ચાલે બતાવ્યું મેચ ચાલુ છે બધા જોવે છે જોયું મેં ભાઈ બતાવ્યું હતું બધાને લીધું બતાવ્યું. હતું. એમ નહીં બધા જાગી નીચે લેપટોપ લેવા ઘરે આવડો મોટો ઓનર પણ ઘરે લેપટોપ તો લાવવું પડશે ને બે સ્ક્રીન છે જે ત્રીજી સ્ક્રીન તો કરવી પડશે તો જ મજા આવે જોવાની કાંઈ નહીં હારું હાલો મેળા પછી ભાઈ મેચ જોવાનું ક્રેઝ જો ખાલી એકવાર खुलने का मौका ना दे और वही इनका प्लान रहेगा कि दर्शन लिखते આપણું નો માને આપણું કુદરત નથી ને બીજું તો કેવું માય મને એની પાસે જતા બીક લાગે બાપા આમ તો જોઈ તો બસ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી મેળા બીજા વ્લોગમાં ટાટા